આજે શનિવાર છે અને આજે છું ઘરે, એટલે આજે મારે ઘરની સાફ સફાઈ કરવાની છે. હું તમને મારું ઘર બતાવી દઉં કેવું રમણ ભમણ પડ્યું છે. બધું ક્લિયર આજે કરવાનું, મસ્ત ચકાચક. કપડાં ધોયેલા પડ્યા છે, આજે એને વાળીને વડ કરવાની છે. અને આ તમે જો બે ખુરચી કેવી રીતે પડી છે. આ ઠેલા તો એમના તો 1 ના 3 કે 3 4 ઠેલા હશે. અને તમે જો આ કપડાં ચેન્જ કરીને જોજો, તિજોરી પણ ખુલ્લી છે. અને કપડાં તમે જો અહીંયા આવીને નાખી દે. આ બધા આજે મારે ધોવા બહાર લેવાના. અને નાઈને ગયા છે, જો રૂમાલ એમનામ પડ્યો છે, ચાના વાસણ ચા પીને ગયા છે. અને ચોપડા તો તમે જો હવે એમને સ્કૂલ ચાલુ થઈ જાય છે, એટલે ખાટલા હોય તો ખાટલા નીચે આ ચોપડા નાખી દીધા. કપડાં વાળીને મૂકી દો. હજી તો કપડાં ધોયા છે, હવે તો આને વડ કરીને પાસે ઇસ્ત્રી પણ કરવાની. અને અહીં ટીંગાડી દો. બધા કપડાં વાળી નાખ્યા અને સોફો કરી નાખ્યો ખાલી. એટલે ખાલી રવા દેવો નથી, આપણે અહીં બીવડે દઈએ ઢીંગાને. અને મારી ફેવરેટ ચુંદડી ફાટી ગઈ છે, નવી લેવા જવાનો ટાઈમ નથી. અને કપડાનો તો જો રોજે રોજ ઢગલો ઠેલો કેદનો નીચે પડ્યો હતો. આજે એમ થયું સજા ઉપર ચડાવી દઉં, પણ મારે છે વેચ ચડાવવાનો. ભલે પડ્યો હોય પણ બીજી દાન ટ્રાય મારવાની, હાર તો માનવાની જ નહીં. બસ નહીં હવા નહીં નીકળી, હજી તો આપણે થેલો ચડાવી જ દેવાનો છે ઉપર. હવે આમ થોડું હાલે, એટલે હવે તો રસોડામાંથી ડબ્બો લઈ આવી, ડબ્બો મૂક્યો અને હવે તો ઉપર ચડી જ જવો જોઈએ. જોઈ લો ચડી ગયો ને, એમ છે ત્યારે. ઓલો કતારે છઠ્ઠા ધોરણમાં આવી, એટલે આ બધી ચોપડીઓ દેવાની પસ્તીમાં અને નવા ચોપડા હવે લેવાના. કચરા વાળો આવ્યો છે, એટલે પેલા બધો કચરો ભરીને નાખ્યો. ફટાફટ જવું પડશે, 5 મિનિટે ઉભો રહેતો નથી ગાડી વાળો. જો ઘર થઈ ગયું મસ્ત રેડી. ઘર તો થઈ ગયું છે, હવે ઓસરીનો વારો. ટોપી બે ધોઈ નાખું, કવરે કાઢી નાખું, ધોઈ ગયું છે એટલે ચડાવી દઉં. સવારમાં નાસ્તામાં બનાવ્યા હતા પૌવા, પણ કામ કરીને મને પણ ભૂખ લાગી ગઈ, તો હું પણ બેસી ગઈ છું નાસ્તો કરવા માટે, કેમ કે કામ તો ખૂટવાનું જ નથી. અરે નાસ્તો કરીને આપણે લાગી ગયા કામે, કેમ કે કચરો વાળવાનો તો ઘરમાં તો સાફ કરી નાખ્યું હતું, પણ ઓસરીમાંથી બારે ફળ્યું બધું સાફ કરી નાખ્યું. એટલે જવાનું છે સાસ લેવા માટે, કેમ કે અત્યાર સુધી તો મૂડ સારું જ હતું, પણ અત્યારે મૂડ થોડુંક ઓફ થઈ ગયું છે. કેમ કે ઘણા એવા હોય છે વ્યક્તિ, કોઈની ભાવના, કોઈ લાગણીને કોઈ સમજે જ નહીં. જો ડેરીએ પહોંચી ગઈ અને છાસ જો આ 10-10 રૂપિયાની આ કોથળી પાર્સલ